સરકાર દ્વારા અનેકવાર અનેક દાવાઓ કરવામાં આવે છે, એ પછી વિકાસને લઈને હોય કે મહિલાઓની સુરક્ષાને લઈને કે પછી કોઈ પણ બાબતે, પરંતુ તમામ દાવાઓ પોકળ સાબિત કરતું નિવેદન સામે આવ્યું છે. આપ ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મોટું નિવેદન આપ્યું છે. શું છે સમગ્ર બાબત, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના નેતાઓ આમ તો અવારનવાર બીજેપી પર આકરા પ્રહાર કરતા, આક્ષેપો લગાવતા અને અનેક મુદ્દે સરકારને અનેકવાર ઘેરતા જોવા મળે છે. ત્યારે ફરી એકવાર આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી બીજેપીને અનેક મુદ્દે ઘેરતા જોવા મળ્યા છે. સૌપ્રથમ નજર કરીએ શું કહ્યું તેમણે. 1,32,00,000 ગુજરાતની મહિલાઓ માટે અરીસો સમાન છે. આજે એક મહિલાએ પોતાની દુકાન બચાવવા માટે લાંચ આપવા છતાંય, આજે છાપાઓમાં, પેપરમાં, ન્યૂઝમાં આવ્યું છે કે કોર્પોરેટરે તો લાંચ પણ અપાવડાવી હતી લાખો રૂપિયાની. એ અપાવડાવ્યા છતાં પણ આજે સરકારની જવાબદારી શું હોય છે? સરકારની જવાબદારી હોય છે રોજગારી પૂરી પાડવી. સરકારની જવાબદારી હોય તો ધંધો વ્યવસાય કરતા હોય અને ધંધો વ્યવસાય માટે લોન અને વ્યવસ્થા કરવાની. દુકાનોનો હોય, શોપનો હોય, ગ્રાઉન્ડનો, ગોડાઉનનો હોય તો એ આપવાની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ સરકાર, જનતા પોતાના પસીનાના કમાઈ ખર્ચી અને દુકાનો બનાવે છે, એને પાડી રહી છે, એને બેફામ રીતે તોડી રહી છે. અને બેફામ રીતે તોડીને જ્યારે કોઈ મહિલા બેન વિરોધ કરે છે ત્યારે એને વિરોધને નજરઅંદાજ કરીને એને જીવતી સળગી જવી પડે. આનાથી વધુ ગુજરાતમાં બીજું પાપ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી, મંત્રીઓ, ભાજપના નેતાઓ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જેવું કહેતા હતા કે બેનને એક તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. આજે લાખો બહેનો રડી રહી છે, લાખો બહેનો જીવ આપી રહી છે. કયા ગુજરાત મોડલમાં આપણે રહીએ છીએ? કયા ભાજપના ગુજરાત મોડલમાં રહીએ છીએ જ્યાં બહેનોએ જીવતું સળગવું પડે છે પોતાના સંતાનોનો રોટલો ટકાવવા માટે? આનાથી બદતર હોઈ ન શકે. બીજી બાજુ તમે જો ગુજરાતમાં, આજે ગુજરાતમાં 5 લાખ કરોડનું કર્જ થઈ ગયું. બજેટથી પણ દોઢું કર્જ થઈ ગયું. તમે જુઓ 2021-22માં 3-3.5 લાખ કરોડની આસપાસ હતું અને 2 વર્ષની અંદર 1.5 લાખ કરોડ રૂપિયો વધારાનો કર્જ થઈ ગયો. ગુજરાતને દેવાના ડુંગરમાં ભાજપે દબાવી દીધું. નથી તો ભાજપે કોઈ સારી સડક બનાવી. તમામ જગ્યાએ જાઓ, ગામડે ગામડે આજે ખાડા પડ્યા છે, ગામડે ગામડે આજે સ્થિતિ એવી છે. શહેરોના હાઈવે તમે જુઓ, ટોલ જ્યાં ઉઘરાવે છે ભાજપ, એ હાઈવેમાં પણ મોટા મોટા ખાડા છે, લોકો મૃત્યુ પામે છે. તમે રસ્તા બનાવી નથી શકતા, તમે શાળા કોલેજો બનાવી નથી શકતા, તો બધું તમે પ્રાઇવેટને આપી દીધું. નવી કોઈ શાળા સારી બનાવી હોય ભાજપના રાજમાં, એવું બન્યું નથી. છે એ બંધ થઈ રહી છે. તમે જ્ઞાન સહાયકો, સારા શિક્ષકોની ભરતી નથી કરતા, કાયમી શિક્ષકોની ભરતી નથી કરતા. જ્ઞાન સહાયકોના નામે તમે નાટક ચલાવડાવો છો. હોસ્પિટલો સારી બનાવી નથી શકતા. જ્યાં હોસ્પિટલો છે ત્યાં ડોક્ટરો પૂરા નથી આપી શકતા. કોઈ સરકારી ભરતી નથી કરતા. તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કરી નાખ્યું, તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી. તો આટલું દેવું ગુજરાતમાં કઈ રીતે થયું? આ રૂપિયા જે 4 લાખ કરોડનું બજેટ અને બીજા 1.5 લાખ કરોડ રૂપિયા તમે કર્જ વધાર્યું 1.5 વર્ષમાં, તો 5.5 લાખ કરોડ કયા નેતાઓના ઘરમાં ગયું? ગુજરાતની જનતા તમને પૂછવા માંગે છે. ગુજરાતની જનતા તમને આટલા માટે સરકારમાં બેસાડી નથી કે તમે બેફામપણે લૂંટ ચલાવો. આ તો એવું લાગે છે કે 27 સુધીમાં લગભગ અડધું ગુજરાત વેચાઈ જશે. એક બાજુ તમે જુઓ કે કંપનીઓને, મસ્ત મોટી કંપનીઓને 1 રૂપિયા ટોકને જમીનો આપવામાં આવે છે, એને બધી સુવિધાઓ આપવામાં આવે છે, અને ટેક્સ ફ્રી આપવામાં આવે છે, અને વીજળી ફ્રી આપવામાં આવે છે. અને બીજી બાજુ એક જશોદાનગર અથવા તો બીજી મહિલાઓ કે જેમણે પોતાના ખર્ચે બનાવેલી દુકાનોને આ ભાજપના નેતાઓ, ભાજપની સરકારને, મુખ્યમંત્રી શ્રી પાડી દે છે અને મહિલાએ જીવ આપવો પડે છે. આ બેમાં તમે જુઓ કેટલું અંતર છે. એક બાજુ તમે લાલ જાજમ પાથરો છો અને એક બાજુ જે ગરીબ પોતાનું ઘર ટકાવી રાખવા માટે તમારે ત્યાં રોજગાર તો તમે આપી નથી શકતા, નોકરીઓ આપી નથી શકતા, સરકારી નોકરીઓ બંધ કરી દીધી છે. અને એના સંતાનોના ભરણ પોષણ માટે કોઈ દુકાન ચલાવે ને એ દુકાન પાડવા ન પાડવા આજીજી કરે ને છતાં એને જીવતી સળગી જવું પડે. એક આ ગુજરાતનો ભાજપ મોડલ. બીજી બાજુ તમે જુઓ, મુખ્યમંત્રી 200 કરોડના ચાર્ટર પ્લેનમાં રખડી રહ્યા છે, મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં રખડી રહ્યા છે, મંત્રીઓ બેફામ ખર્ચા કરી રહ્યા છે. એક મંત્રી 200-2500 કરોડ રૂપિયાને ગરીબોના મનરેગા ખાઈ જાય એ ચાલુ છે મંત્રીમાં છે.
અને છતાંય તમે જુઓ કે ગુજરાતના આખા 7.5 કરોડ નાગરિકોની હાલત એટલી દયનીય બની ગઈ છે કે એક બાજુ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યું છે ગુજરાત, અને બીજી બાજુ નેતાઓ ભાજપના મહેલમાં છે, ચાર્ટર પ્લેનોમાં રખડે છે. આ બહુ જ વિપરીત આખી પદ્ધતિ થઈ ગઈ છે ભાજપની. મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે, નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. એમાં મને ખબર છે કેટલાય સારા નેતાઓ છે ભાજપના, એને ટિકિટો કાપવાનો અત્યારથી કહી દીધું છે કે તમે આટલા રૂપિયા આપો, આટલા રૂપિયા આપો. ભાજપ આ ખેલ કરી રહી છે. ત્યારે મારે એવા નવયુવાનોને વિનંતી કરવાની છે જે લોકો સમાજ સેવા કરવા માંગે છે. એ લોકો અમારા આમ આદમી પાર્ટી જે અત્યારે ફોર્મ ભરી રહી છે, ખૂબ બધું જ્યારથી વાત ચાલુ થઈ છે ત્યારથી લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સારા સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે. તમને આશ્ચર્ય થશે, છેલ્લા 20 દિવસની અંદર ગ્રાઉન્ડ ઉપર 10,000થી વધુ લોકો આમ આદમીમાં ભાજપ કોંગ્રેસના જોડાયા છે, અને 6 લાખ લોકો મિસ કોલ મારીને આમ આદમી પાર્ટીમાં છેલ્લા 1.5 મહિનામાં જોડાયા છે. એમનો અમને આનંદ છે. હજારો લોકો અત્યારે પણ જોડાઈ રહ્યા છે, અને આખી વિકાસની જે ભાજપની જે આભા ઊભી કરેલી છે, ખોટા વિકાસ થયો છે પણ ભાજપના નેતાઓનો કેટલાક ઉદ્યોગપતિઓનો. એટલે આ જે વિપરીત પરિસ્થિતિ છે, ગરીબ મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે, જેને રોજગાર ચલાવવા માટે મરવું પડે છે. તમે જુઓ, એક ખેડૂત છે, એને મરવું પડ્યું પોતાનો ન્યાય માંગવા માટે, ભાવફેર લેવા માટે. અહીંયા મહિલાએ મરવું પડ્યું પોતાની દુકાન ચલાવવા માટે, અને બીજી બાજુ ઉદ્યોગપતિઓને બેફામપણે નાણાં આપવામાં આવે છે, બેફામપણે સહયોગી સાથ જમીનો આપી દેવામાં આવે છે, હોસ્પિટલો આખી ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવે છે. એટલે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે. એનાથી ગુજરાતની ભાજપના બરડામાંથી છોડાવવા માટે એક જ પાર્ટી એ છોડાવી શકે એમ છે ને, એ આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટી અડીખમ રીતે લડી રહી છે. ત્યારે મારે આશ્ચર્ય સાથે એક બીજી વાત પણ આપની સમક્ષ મૂકવી છે કે ભાજપે એક બીજું ખેલ અપનાવ્યો છે. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ ભાઈ હતા, માસિયાઈ ભાઈ હતા. ભાજપ વાળા કોંગ્રેસ વાળાને એમ કે તમે ધંધા લઈ લ્યો, સત્તામાં ન આવો, તમારી ટિકિટો અમે આપીએ. બીજી બાજુ કોંગ્રેસ વાળા વર્ષોથી એને સત્તા આપ્યા જ રાખે, એટલે પ્રજા નિરાશ થઈ ગઈ કે આ ભાજપને હરાવી શકાય એમ નથી. જ્યારે આમ આદમી પાર્ટી હરાવવાનું ચાલુ કર્યું અને હજારો નીચેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસના, ત્યારે ભાજપના કહેવાથી કેટલાક મૂળ કોંગ્રેસી જે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એને પણ ભાજપે તોડવાનું શરૂ કર્યું છે, ખેલ આપ્યું છે. પણ મારે બધાને વિનંતી કરવી છે કે તમારા કેરિયર દાવ ઉપર મૂકો છો. જે કોંગ્રેસમાં અત્યાર સુધી જોડાયા છે એમને પૂછી લો એમના હાલ શું થયા છે. છેલ્લા 1.5 વર્ષમાં કોંગ્રેસમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા એમના કોંગ્રેસે બેહાલ કરી નાખ્યા છે. એને કોઈ પદ નહીં, કોઈ જવાબદારી નહીં, હાંસિયામાં ધકેલી દીધા. એ તો માત્ર ભાજપના કહેવાથી તમને લે છે. તો કેટલાક બિચારા સારા કાર્ય સજ્જન વ્યક્તિઓને પણ ભ્રમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે ભાજપના કહેવાથી. એટલે મારે એ બધામાં પણ વિનંતી કરવી છે કે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી કરવી છે, કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં. કારણ કે 30 વર્ષથી આ બંને તમને ને મને લૂંટ્યા છે. અને આપણે કોંગ્રેસની સરકારે જોયેલી છે 30 વર્ષ ગુજરાતમાં, એ પણ ખેડૂતોને ગોળીઓ વરસાવી હતી. તો આ તમામ બાબતો લોકો સુધી પહોંચે ને આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના લોકોને મત મળે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરવા ઉતરેલા છે એ લોકો આવે, સંઘર્ષ કરે અને જીતે. એ માટે હું પ્રજાને વિનંતી કરું છું. આપને કોઈ સવાલ હોય? વોટ ચોરી બાબતે રાહુલ ગાંધીનો જે આક્ષેપ છે ચૂંટણી પંચનો, તો આમાં આપનું શું ભૂમિકા છે? વોટ ચોરી મામલે પહેલી વખત સૌથી પહેલી પોલ ખોલ અગર કરી હોય તો એ માનનીય અરવિંદ કેજરીવાલજીએ કરી હતી, તમને ખબર હોય. અને ત્યારે બધી પાર્ટીઓ ચૂપ બેઠી હતી ભાઈ, કે તો દિલ્હીની ચૂંટણી માટે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી આખા વોટમાં કઈ રીતે ગડબડ કરે છે ભાજપ, કઈ રીતે એક નેતાને ત્યાં 25, 30 લોકો એક ગાર્ડ બતાવીને એના ઉમેરો કરીને કઈ રીતે બીજા રાજ્યોમાંથી વોટર લાવીને જે આખા ચૂંટણી પંચમાં ગોબાચારી કરે છે, એની પહેલી પોલ ખોલી હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી, સંજય સિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોલી હતી, તમામ મીડિયા સમક્ષ ખોલી હતી. ભાજપ આ જ ખેલ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી પણ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા માનનીય મહામંત્રી સાગરભાઈએ ચૂંટણી પંચને કહ્યું હતું તમે ડિજિટલ ફોર્મમાં અમને આપો, હજી સુધી એ મળ્યું નથી.
આગામી સમયમાં નહીં મળે તો આમ આદમી પાર્ટી ચૂંટણી પંચને અને રસ્તા ઉપર ઉતરવાની તો રસ્તા ઉપર પણ ઉતરશે. આ મામલે અમે અમારા બૂથ એજન્ટોને પણ તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને મને પણ એવો વહેમ છે ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને ભાજપે સરકાર બની. ત્યારે અનેકવાર અનેક એવા બનાવો પણ સામે આવ્યા છે જે અનેક દાવાઓને લઈ અને વિચારવા મજબૂર કરે છે. જેમ કે સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાત પર ગુજરાતની જીડીપી કરતાં પણ વધુ દેવું વધી ગયું છે. દર વર્ષે બજેટમાં વધારો કરવામાં આવે છે. અનેકવાર અનેક નેતાઓ દ્વારા વિકાસના કાર્યો વિશે દાવાઓ પણ કરવામાં આવે છે. ત્યારે હવે ઈસુદાન ગઢવી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈ અને માહોલ ગરમાયો છે. સમગ્ર મામલે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.